સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપ કરવામાં આવ્યા હતા। સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આ મુદ્દો વિધાનસભામાં પણ વિરોધ પક્ષના નેતા સુધી પહોંચાડવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિના નિયમોમાં કરેલા ફેરફાર સામે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસે વિરોધ પ્રદર્શન સાથે કહ્યું હતું કે ભાજપ સરકારની વાત એક ભારત શ્રેષ્ઠ ભારતની પણ શિષ્યવૃત્તિમાં ભેદભાવ રાખે છે। આ ઉપરાંત શિષ્યવૃત્તિનો લાભ અંગે જે કાયદાકીય ફેરફાર કરીએ આધાર કાર્ડ, રેશન કાર્ડ તેમજ વાલી મૂળ ગુજરાતી હોવું ફરજિયાત પુરાવા માંગી તેમના હક અધિકારથી વંચિત રાખવાનો અન્યાયનો વલણનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત પ્રાથમિક શાળા તેમજ ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ અંગે જે કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યા છે તેના કારણે અનેક વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી જાય તેવી શક્યતા હોવાથી કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી પાંખ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરત સહિત ગુજરાતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયતના ગ્રાન્ટ ઇન શાળામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના એક મનસ્વી નિર્ણયને કારણે એને દર વર્ષે જે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ મળે છે એમાં અન્યાય થવાનો છે। પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિમાં દરેક વિદ્યાર્થીને વર્ષે 800 રૂપિયાના યુનિફોર્મના 900 રૂપિયા એમ ટોટલ 1700-1800 રૂપિયાની જે શિષ્યવૃત્તિ મળતી હતી એમાં કાપ મૂકવાનો સરકારનો નિર્ણય એ અયોગ્ય છે, અન્યાય છે। એનો વિરોધ કરવા માટે આજરોજ સુરત શહેર કોંગ્રેસ વતી નગર પ્રાથમિકની તમામ શાળાઓની સામે આ વિરોધ પ્રદર્શન કરવા માટે અને લોક જાગૃતિ માટે અમે ભેગા થયા હતા। જુદી જુદી શાળાઓની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વાડીવાલા દરગાહ ભાટાનાની પાછળ આવેલ ઉર્દુ શાળાની પાસે આજે અમે કાર્યક્રમ રાખવામાં આવ્યું। નો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જે લાખો વિદ્યાર્થીઓને વર્ષોથી જે શિષ્યવૃત્તિ મળી રહી છે, સરકારનો એક જ નિર્ણય છે કે આધાર કાર્ડ અને રાશન કાર્ડ ફરજિયાત અને મૂળ ગુજરાતી હોવો જોઈએ એવા મનસ્વી નિર્ણયની સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે અને જે ગરીબ શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓ લાખો વિદ્યાર્થીઓ ન્યાય થઈ રહી છે એમને ન્યાય મળે, એમને શિષ્યવૃત્તિ જે વર્ષોથી જે રીતિ મુજબ મળે છે એ પ્રમાણે જ મળવી જોઈએ એ નિર્ણયને બદલવા માટે અને આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટે સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજે દેખાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું।